ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते दाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः। कामात्मानः स्वर्गपराः जन्मकर्मफलप्रदाम् क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। व्यवसायात्मिका बुद्धि एका यह कुरुनंदन। हे कुरुनंद, यह मोक्ष मार्ग है। अमोक्ष मार्ग में व्यवसायात्मिका बुद्धि, निश्चयात्मिका बुद्धि, ऐसा एक निश्चय से तैसे मोक्ष અને મોક્ષ પણ પ્રાપ્ત સે પ્રાપ્તિ. એટલે આ પ્રકારનો નિશ્ચય છે. પછી કર્મયોગ, તો કર્મયોગ પણ કર્મ કરું ત્યારે પ્રાપ્તની પ્રાપ્તિ એ પ્રકારની સમજથી કરું. એટલે કર્મ પણ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન ન બને, પણ પ્રાપ્ત જે છે એના આવિર્ભાવનું સાધન બને. અને જ્ઞાન તો જાણે કોઈ પ્રાપ્તિનું સાધન નથી, એ પણ પ્રાપ્ત છે એને જાણવાનું સાધન બને. પહેલાં જે છે એનો આવિર્ભાવ થાય કર્મયોગથી, જેનો આવિર્ભાવ થયો એનું જ્ઞાન થાય જ્ઞાનયોગથી. આ પ્રક્રિયા છે. હવે જે લોકો આ વસ્તુ સમજ્યા નથી, વેદનો કર્મકાંડ પણ છે
અને કર્મકાંડમાં આપણે કહ્યું તે પ્રમાણે અનેક બધા કર્મનો બોધ આપવામાં આવ્યો છે. દરેક કર્મનું પોતપોતાનું ફળ હોય. એટલે સકામ કર કામનાથી પ્રેરણા કર્મ કોઈ ગુનો નથી, અભિવેક છે. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કામના એ સ્વાભાવિક છે, પરંતુ કામનાને વાસ્તવિક માનવી કે આ મારી વાસ્તવિક ઈચ્છા છે. મનમાં ઈચ્છા જન્મે એટલે માનવું કે આ ઈચ્છા પૂરી કરવાથી હું સુખી થઈ જઈશ. ઈચ્છાની પૂર્તિ સુખનું સાધન છે એવું માનવું. હા, ઈચ્છાની પૂર્તિ આપણને કંઈક કર્મફળ પ્રદાન કરે જે આપણને કોઈક તાત્કાલિક સુખ આપે. એ સુખ છે વળી બીજી ઈચ્છા જન્માવે, જે બીજું તાત્કાલિક સુખ આપે વળી ત્રીજી ઈચ્છા જન્માવે. આમ ઈચ્છાને પૂરી કરવી એ ઈચ્છાની પરંપરાનો આરંભ કરવા સમાન છે. આપણી ઈચ્છાને પૂરી કરવાનું પ્રયોજન ઈચ્છાથી મુક્ત થવાનું જ છે, પણ ઈચ્છાની મુક્તિ ઈચ્છાને પૂરી કરવાથી નથી થતી. ઈચ્છાની મુક્તિ વિવેકથી થાય છે કે ઈચ્છાનું કારણ શું છે. અંદર કંઈક ઉણપની લાગણી છે, મારી પાસે કંઈક નથી, હું ઊણો છું, અધૂરો છું, એ પ્રકારની અધૂરપની લાગણી છે. અને આપણે માનીએ છીએ કે આ અધૂરપની લાગણી છે સાચી છે. ખરેખર તો અધૂરપની લાગણી અજ્ઞાનમાંથી જન્મેલી છે. કારણ કે આત્મા તો પૂર્ણ છે, અથવા હું પૂર્ણ સ્વરૂપ છું, અને તેથી મારામાં ખરેખર કોઈ ઉણપની લાગણી જન્મવી જ ના જોઈએ. સાચી વાત એ છે. અને છતાંય જન્મે છે. આનું નામ અજ્ઞાન કહો, માયા કહો. અને આપણે ક્યારેય વિચાર નથી કર્યો, માટે મનમાં જે ઉણપની અધૂરપની લાગણી છે એને સાચી માની લઈએ છીએ, અને પછી એમાંથી મુક્ત થવા માટે ઈચ્છાઓ પૂરી કરીએ છીએ. અનેક ઈચ્છાઓ પૂરી કરવા છતાં પણ ઈચ્છાઓથી મુક્તિ મળતી નથી એ વિશે પણ વિચાર કરતા નથી કે કદાચ કંઈક ખોટું થઈ રહ્યું છે મારા જીવનમાં. ઈચ્છાની પૂર્તિ ઈચ્છાને મુક્ત થવાનો માર્ગ નથી. વિવેક કે ઈચ્છા શેમાંથી જન્મે છે? અંદરની અધૂરપમાંથી જન્મે છે. એ અધૂરપ વાજબી છે, હોઈ શકે, હોવી જોઈએ. ચાલો, મને અનુભવ નથી, પણ શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે. તો હું પૂર્ણ હોઉં તો અધૂરપની લાગણી હોય, એટલે એનો અર્થ એ તો કે અધૂરપની લાગણી છે કોઈ રીતે વાજબી ઠરાવી શકાય એવી નથી, તર્કયુક્ત નથી. અને તેથી અધૂરપની લાગણી અને તમે જેની ઈચ્છાઓને સાચી માનીને પૂરી કર્યા જ કરીએ તો ક્ષણભર એમ લાગે કે પેલી અધૂરપ ઓછી થઈ, કંઈક જતી રહી, વળી પાછી નવી અધૂરપ જન્મે, નવા રૂપમાં જન્મે. અધૂરપવાળો સ્વભાવ નથી, એ તો અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ છે. અને તેથી ઈચ્છાઓને પૂરી કરવાથી ક્યારેય પણ ઈચ્છામાંથી મુક્તિ પ્રાપ્ત ન થઈ શકાય. વિવેક જ્યારે જન્મે ત્યારે પછી ઈચ્છાની પૂર્તિ કરવાનો, ઈચ્છાને સમજવાનો પ્રયત્ન કરીએ કે આત્મા હું જે પૂર્ણ છું, ઈચ્છાને કોઈ અવકાશ જ નથી ખરેખર. અને તેથી અજ્ઞાનમાંથી જન્મેલી છે. અજ્ઞાન દૂર કરવાથી ઈચ્છામાંથી મુક્તિ મળશે, ઈચ્છાને પૂરી કરવાથી નહીં. આવો વિવેક જે જન્મે તો માણસ પછી અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે. એટલે કે જ્ઞાન દ્વારા તો જ્ઞાન એના જીવનમાં મુખ્ય સાધના બની જાય. પણ જે આવું સમજતા નથી એ લોકો ઈચ્છાઓ પૂરી કર્યા જ કરે. એટલે કર્મકાંડ જે છે એ આવી ઈચ્છાઓ પૂરી કરવા માટેના સાધનો આપણને આપે છે. અને માણસને કર્મ પ્રેરિત કરે છે, જેથી ઉત્સાહથી માણસ કર્મ કરે. કર્મ કરવું એટલું સહેલું નથી, એટલે એમાં પણ ઘણો પ્રયત્ન કરવો પડે, પરિશ્રમ લેવો પડે.
અને તેથી કર્મને પણ આકર્ષક બનાવવા માટે કર્મફળની પ્રશંસા કરવામાં આવે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિતઃ. અવિવેકી લોકો જે છે એ એવી રમણીય વાણીને રમણીય ભાષાની અંદર કર્મફળ છે એની પ્રશંસા કરતા હોય છે. કર્મફળની પ્રશંસા તો વેદમાંથી મળે કે હા વેદવાદ અર્થાઃ પાર્થ. વેદમાં અર્થવાદના વાક્યો છે એમનું આ જ પ્રયોજન છે કર્મફળની પ્રશંસા કરવી. એમ કરીને કર્મ માટેની તમારામાં એટલે મનુષ્યમાં પ્રેરણા જન્માવી. આ તો પ્રેરણા જન્માવા માટે છે અને સાચું આ અર્થવાદ એ વેદનો સાચો વાસ્તવમાં અર્થ નથી, પણ એને જ સાચું માની લે છે. એ સિવાય બીજું કંઈ છે જ નહીં. વેદનું એ જ મુખ્ય વાક્ય છે, બીજું કોઈ વાક્ય નહીં. કામાત્માન, કામના જેનો સ્વભાવ થઈ ગયો છે, સ્વર્ગપરાહ, સ્વર્ગ જ જેના જીવનનું એક ધ્યેય બની ગયું છે. એવી પુષ્પિતા વાચમ જન્મ કર્મ ફલ પ્રદાન, જન્મ કર્મ પ્રદાન કરનારી, અનેક પ્રકારની ક્રિયાઓ ધરાવનારી અને ભોગ અને ઐશ્વર્ય પ્રતિ હંમેશા પ્રેરણા કરનારી આવી વાણી એ લોકો બીજે. પણ આવી જાતનું જે મન છે, જે ભોગની ઈચ્છા કરનારું છે, એવા મનની અંદર આ વ્યવસાયાત્મક બુદ્ધિ વિવેક ક્યારેય પણ જન્મતો નથી કે સ્થિર થતો નથી. મનમાં વિવેક જન્મવા માટે કંઈક નિરાંત જોઈએ. કોઈ વસ્તુનું આલોચન કરવા માટે કંઈક અંતર ઉત્પન્ન કરવું પડે. આ મનની ઈચ્છાઓ સાથે પણ અંતર ઉત્પન્ન કરવો હોય તો આપણે એનો સ્વભાવ સમજી શકીએ. પણ આવી ધીરજ ક્યાં છે? ઈચ્છાઓ જન્મ્યા કરે છે અને એમને સાચી માનવામાં આવે છે, એને પૂરી કરવામાં જ પ્રયત્નશીલ છે જે માણસ. એનામાં જીવન વિશેનો વ્યવસાય કહો, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એ ક્યારેય જન્મતી નથી કે સ્થિર થતી નથી. તો 43મા શ્લોકથી આપણે આગળ વધીએ. 44મા શ્લોકથી ફરી પાછું વાંચું છું. શ્લોક 44માં. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયાપહૃત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનામ, ભોગ અને ઐશ્વર્યમાં જે લોકો આસક્ત છે, તયા અપહૃત ચેતસામ, એ આસક્તિએ જેમના વિવેક બુદ્ધિનું અપહરણ કરેલું છે. એટલે કે આવી આસક્તિને કારણે જે લોકો વિવેકપૂર્વક વિચારી શકતા, આ મનમાં આસક્તિ હોય એટલે મન એ વસ્તુને જ મહત્ત્વ આપે, સાચી માને, અને એ પ્રકારે આસક્તિથી પ્રભાવિત થયેલું મન છે એનામાં વિવેક ન જન્મે. કોઈ વસ્તુનું સાચું મૂલ્યાંકન ન થાય. વ્યવહારની અંદર પણ કશાકમાં આસક્ત થઈ ગયા, કોઈ વ્યક્તિમાં, કોઈ ધ્યેયમાં, કશામાં, તો પછી આપણું મનમાં વિવેક ન જન્મે. પેલી આસક્તિ જ આપણને પ્રભાવિત કરે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સ્વાધો ન વિધીયતે. તો આ પ્રકારની વ્યવસાયાત્મિકા બુદ્ધિ, વિવેક બુદ્ધિ સમાધો ચિત્તમાં, અંતઃકરણમાં સ્થિર થતી નથી. ન વિધીયતે, ત્યાં જન્મતી નથી કે સ્થિર થતી નથી. તો ભાષ્યમાં કહે છે 44મા શ્લોકથી, તેષાં ચ ભોગૈશ્વર્ય પ્રસક્તાનાં ભોગઃ કર્તવ્યમ ઐશ્વર્યમ ચ ઇતિ ભોગૈશ્વર્યયોઃ એવ પ્રણયવતામ તદાત્મભૂતાનાં તયા
ક્રિયા વિશેષ બહુલયા વાચા અપહૃત ચેતસામ આચ્છાદિત વિવેક પ્રજ્ઞાનામ. ચલો આટલું જોઈએ. તેષામ તે લોકોને ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ, એ લોકો જે ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત થઈ ગયા છે, પ્રસક્તિ કહો આસક્તિ કહો, એ આસક્તિનો પ્રકાર કેવો છે? અર્થાત મનમાં કયા પ્રકારનો ખ્યાલ જન્મે છે? ભોગ કર્તવ્યમ ઐશ્વર્યમ ચેતી. ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત એટલે એમનો આ પ્રકારની જે પ્રેરણા જન્મે કે ભાઈ ભોગ તો કરવો જોઈએ, એ જ મારા જીવનનું પ્રયોજન છે. ભગવાને બધી જ્ઞાનેન્દ્રિયો આપી છે, વિશ્વનો ભોગ કરવા માટે આપી છે. અને તેથી ભોગ એ જ મનુષ્ય જીવનનું મુખ્ય કાર્ય છે. એ મનના સ્તરે, બુદ્ધિના સ્તરે ઐશ્વર્ય. માણસ ઐશ્વર્ય જોઈએ, સન્માન જોઈએ, અહંકારના સ્તરે. આમ ભોગ અને ઐશ્વર્ય, ઇન્દ્રિયોના સ્તરે ભોગ, અહંકારના સ્તરે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બીજા પર આપણે કોઈને કોઈ પ્રકારનો અધિકાર ચલાવીએ વગેરે. ઐશ્વર્ય શાસન કરવું, અધિકાર જમાવવો, તો આ જ કરવું જોઈએ જીવનમાં. મનની અંદર આ ભોગ માટેની ઈચ્છા અને બુદ્ધિમાં કે અહંકારમાં ઐશ્વર્ય એટલે કે બીજા પર શાસન કરવાની, બીજાનું નિયંત્રણ કરવાની ઈચ્છા, એમાં એને સંતોષ જન્મે, એમાં એની જીવનની સફળતા લાગે. ભોગ કર્તવ્ય ઐશ્વર્યમ ચ ઇતિ. ભોગ છે એ જ મારે કરવો જોઈએ, અર્થાત મારે વિષયોને પ્રાપ્ત કરીને એમને માણવા જોઈએ. અને ઐશ્વર્ય બીજા પર મારે કોઈને કોઈ રીતે સામ્રાજ્ય પ્રાપ્ત કરવું જોઈએ, બીજાને નિયંત્રણમાં રાખવા જોઈએ. આ પ્રકારે એને મનના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે અને અહંકારના સ્તરે સંતોષ મળે. બસ એને જીવનની એ પ્રયોજન માને છે. ભોગ ઐશ્વર્ય હોય એવા પ્રણયવતા, બસ એમાં આનંદ, ભોગ અને ઐશ્વર્યમાં આનંદ લેનારા. તદાત્મભૂતાનામ, ભોગ અને ઐશ્વર્યમય જે લોકો થઈ ગયા છે, તયા ક્રિયા વિશેષ બહુલયા વાચા અપહૃત ચેતસામ. ભોગ અને ઐશ્વર્ય તમારે આવી સિદ્ધિઓ, ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરો, અનેક પ્રકારનું કર્મ કરવું જ પડે, એમને તો ના જ મળે ભોગ. એટલે ભોગ માટે વિષય જોઈએ, વિષયોને પ્રાપ્ત કરવા પડે, તે માટે આપણે પ્રયત્ન કરવો પડે. ઐશ્વર્ય પણ સત્તા વગેરે પ્રાપ્ત કરવાથી થાય, એના માટે પ્રયત્ન કરવો પડે. એટલે ભોગ અને ઐશ્વર્યમાં આસક્તિ હોય અને તો પછી આપણું મન એ બધાના પ્રયત્નમાં જ આપણે દોરે, પ્રેરણા કરે. આપણને ખરેખર તો પરાધીન કરે. આવા અપહૃત ચેતસામ, એટલે વેદમાં આ પ્રકારના વાક્યો પણ છે. જ્યાં ભોગ અને ઈશ્વરની પ્રશંસા કરવામાં આવી હોય, અવિવેકી લોકોને આકર્ષવા માટે, જેથી એ લોકો કર્મ કરે. તો વેદમાં આ ભોગ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે અનેક કર્મોનું પણ વિધાન કરવામાં આવે. એ કર્મ કરે, નહીં તો માણસ કશું ના કરે, આવું કર્મ કરે તો એ સારું. અત્યારે એવી સ્થિતિ એની છે કે આપણે એને વૈરાગ્યનો ઉપદેશ આપીએ તો કંઈ એને અટકવાનું નથી, કશું કરતો બંધ થઈ જશે. એટલે એને કર્મમાં પ્રવૃત્ત રાખવો જોઈએ, વધારે સારું. નિષ્ક્રિય બની જાય એના કરતાં ચાલો સકામ કર્મ કરે એ સારું છે. એ સકામ કર્મ ક્યારે કરે? જ્યારે કામના પૂરી થવાથી શું લાભ મળશે એ જ્યારે એની સમજમાં આવે ત્યારે સકામ કર્મ કરે. એકવાર કામના મગજનો કબજો લઈ લે ને પછી આપણું મન કોઈ વિવેકપૂર્ણ વિચાર ન કરી શકે. એટલે આચ્છાદિત વિવેક પ્રજ્ઞાના,
આ જીવન વિશેનો પ્રાપ્ત છે પ્રાપ્ત આવી વસ્તુ તેને સૂઝે જ નહીં. કદાચ કોઈ કહે તો એને અડકે નહીં કે આ શું વાત કરે, અક્કલ વગરની વાત કરે છે. આચ્છાદિત વિવેક પ્રજ્ઞાનામ, એની વિવેક પ્રજ્ઞા છે, વિવેક બુદ્ધિ છે, આચ્છાદિત થઈ ગઈ છે આ પ્રકારની આસક્તિથી, અવિવેકથી. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાવધોને વિધીયતે, એના મનમાં આ પ્રકારની વિવેક બુદ્ધિ છે ને એ એના મનમાં ક્યાં તો જન્મતી નથી કે જન્મે તો ટકતી નથી. આસક્તિ છે ભોગની આસક્તિ છે એ જ છે એના મનનો કબજો લઈ લે છે. થોડો ઘણો વિવેક જન્મ્યો હોય તો પણ હટાવી દેશે. કે છે આગળ ભાષ્યકાર, સમાધો શબ્દ સમજાવે છે. સમાધો સમાધીયતે અસ્મિન પુરુષ ઉપભોગાય સર્વમ ઇતિ સમાધિ અંતઃકરણમ બુદ્ધિ તસ્મિન સમાધૌ ન વિધીયતે ન ભવતિ ઇત્યર્થઃ. સમાધૌ ન વિધીયતે, સમાધિ શબ્દનો અર્થ છે ભાષ્યકાર આપણી બુદ્ધિ એવો કરે છે. પેલી સમાધિ એટલે નિર્વિચાર સ્થિતિઓ નહીં. સમાધિ શબ્દનો અર્થ અહીંયા આગળ બુદ્ધિઓ કરવામાં આવ્યો. કઈ રીતે? તો એની આપણે યૌગિક અર્થ, ટૂંકમાં જેને ડેરિવેટિવ મિનિંગ કહેવાય સમાધિયતે, એટલે સમાધિ શબ્દનો જરૂર અર્થ છે એ લેવાના બદલે યૌગિક અર્થ લેવામાં આવ્યો. એટલે કે ડેરિવેટિવ સમાધિ શબ્દ છે એની આપણે વ્યાખ્યા કરે છે, વ્યુત્પત્તિ કરે છે. સમાધિયતે અસ્મિન પુરુષ ઉપભોગાય સર્વમિતિ સમાધિ, પુરુષના ઉપભોગ માટે જ્યાં બધી જ વસ્તુઓ મૂકવામાં આવે છે, રાખવામાં આવે છે, એને સમાધિ કહેવામાં આવે. એટલે અંતઃકરણ, ટૂંકમાં આપણું અંતઃકરણ એવું છે જ્યાં આ ભોગ માટેની બધી ઈચ્છાઓ વગેરે સમાયેલી છે, ત્યાં રહેલી છે. એટલે સમાધિ શબ્દનો અર્થ અહીંયા આગળ અંતઃકરણ કે બુદ્ધિઓ કરવામાં આવે. તસ્મિન સમાધૌ ન વિધીયતે ન ભવતિ ઇત્યર્થઃ. બુદ્ધિમાં આ પ્રકારે જે વ્યવસાયાત્મિકા, વ્યવસાય જન્મતો નથી, નિશ્ચય જન્મતો નથી, વિવેક જન્મતો નથી. સ્વાભાવિક છે બુદ્ધિ આવી રીતે ભોગ અને કામનામાંથી પ્રભાવિત થઈ ગઈ છે. એ બુદ્ધિ વિવેકપૂર્વક વિચાર કરી શકતી નથી. એના માટે એનામાં આવી જાતની વિવેક બુદ્ધિ જન્મતી નથી કે સ્થિર થતી નથી. એમ કરીને અહીંયા આગળ અવિવેકી લોકોનું છે એમનું 3 શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું. ભગવાન જાણે કે ટીકા કરી રહ્યા છે, નિંદા કરી રહ્યા છે. પણ નિંદા કોની થઈ છે? કોઈ એમ માને છે કે આગળ કહ્યું તે પ્રમાણે કે અહીંયા કર્મની નિંદા છે, કે ના એવું નથી. અવિપશ્ચિત માત્ર અવિવેકી લોકોની પણ અવિવેકની નિંદા છે. નિંદા શેના માટે હોય છે? જેથી આપણે વસ્તુ છોડી દઈએ. પ્રશંસા હોય જેથી આપણે એને ગ્રહણ કરીએ. નિંદા છે એને આપણે છોડી દઈએ એ માટે નિંદા કરવામાં આવે છે. એમ કે નિંદાનું પ્રયોજન નિંદામાં નથી, પણ આપણને કશાકમાંથી છોડાવવા માટે છે. એ નિંદા અવિવેકની નિંદા છે. એટલે અવિવેકમાંથી છોડાવવા માટે ભગવાન આ પ્રકારે નિંદા કરે છે. કોઈ કર્મની નિંદા નથી, કર્મકાંડની નિંદા નથી. અવિપસ્થિત એટલે અવિવેકી અવિપસ્થિત. આમાં અવિવેકી મનુષ્યોની નિંદા છે, એમાં અવિવેકની નિંદા છે ખરેખર તો. એટલે આવું પ્રસંગોપાત કહેવામાં આવ્યું. વેદના કર્મકાંડ વિભાગને જે મુખ્ય માને છે એમાં પણ અર્થવાદ વગેરે વાક્યો છે જ્યાં કર્મફળની, સ્વર્ગ વગેરેની પ્રશંસા કરવામાં આવી એ વાક્યનું મુખ્ય વાક્ય માને છે. એવા
અવિવેકી લોકોની નિંદા દ્વારા અવિવેકની નિંદા થઈ. જેથી અર્જુનને કે તું આનાથી દૂર રહેજે, તો આ પ્રકારે છે વેદની અંદર, અને તેથી એનું પ્રયોજન આ છે. લોકોને કર્મમાં પ્રવૃત્ત કરવાનું પ્રયોજન છે, જેથી એ લોકો નિષ્ક્રિય ના બેસી રહે. મનમાં ભોગ બુદ્ધિ હોય ત્યાં તમે એને વૈરાગ્યની વાત કરો કે વિવેક, તો એ સ્થિર થવાની નથી. એને ભોગની જ વાત કરો. એમ કરતાં કરતાં આગળ કહ્યું તે પ્રમાણે ભલે ભોગથી પ્રયુક્ત થઈને આપણે કર્મ કરીએ, કર્મ કરવા દરમિયાન જો આપણે મૂલ્યોનું પાલન કરીએ, ધર્મનું આચરણ કરીએ, તો ધીમે ધીમે ધર્મની મૂલ્યોની જે પ્રભાવ છે ને એ ધીમે ધીમે વધશે, અને પેલી આસક્તિનો પ્રભાવ ઘટશે. એમ કરીને કોઈ કાળે આ મનુષ્ય આસક્તિમાંથી મુક્ત થશે. કારણ કે એને ધર્મનું આચરણ કરવાનો એક આનંદ આવશે, ત્યારે જોશે કે આનંદનું આ કારણ સાધન છે. ધીમે ધીમે ભોગમાંથી એની મન હટશે. એટલે આવું વચ્ચે પ્રાસંગિક કહેવામાં આવ્યું. તો આગળ ભાષ્યમાં કહે છે હવે પછીના શ્લોકમાં, ये एवं विवेक बुद्धिरहिताः तेषां कामात्मनां यत्फलं तदाह त्रैगुण्य इति. ये भाष्यकार આગળના શ્લોક થાય, કારણ કે એમનું કામ છે સંગતિ આપવી. પછીના શ્લોકને બી આગળના શ્લોક શું સંબંધ છે? પછીનો શ્લોક છે જે વિવેક બુદ્ધિ આપણને આપે છે, છતાં અવિવેક એટલે એમણે આગળના શ્લોક સાથે જોડી પહેલી પંક્તિ, પછીના શ્લોકની પહેલી પંક્તિને આગળના શ્લોક સાથે જોડવામાં આવે છે. ये एवं विवेक बुद्धि रहिता, આગળના શ્લોકમાં વર્ણન કર્યું તે પ્રકારે ભોગથી પ્રભાવિત થવાને કારણે જે લોકોમાં વિવેક બુદ્ધિ નથી, વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી, તેષામ કામાત્મનામ યત્ફલમ તદાહ, એવી કામના જેમનો સ્વભાવ થઈ ગયો છે એવા લોકોને શું ફળ મળે છે કહે છે પહેલી પંક્તિમાં, અને બીજી પંક્તિમાં શું કરવાનું એ કહે છે. એટલે 45મા શ્લોકમાં કહે છે, ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થઃ નિર્યોગક્ષેમ આત્મવાન. આમ તો આ શ્લોકને આગળના શ્લોક સાથે બહુ સંબંધ જણાતો પહેલી નજરે જણાય નહીં આપણને. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધિમાં મંદિરો સ્થિર થતી નથી. આ તો ત્રૈગુણ્ય વિષયા વેદા, વેદો જે છે એના વિષય છે 3 ગુણ છે, સત્વ રજસ તમસ. ટૂંકમાં વેદનો કર્મકાંડ, 2 કાંડ નહીં. અહીંયા વેદ કહ્યું એટલે વેદનો કર્મકાંડ સમજવાનો. આ પહેલી પંક્તિમાં કે વેદનો કર્મકાંડ છે સત્વ રજસ તમસ, આ 3 ગુણોની અંદર જ વિચરણ કરનારો છે. અને તેથી જો એમાં વેદના કર્મકાંડને તમે જો પ્રધાન માનો, એમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા કર્મ તમે કર્યા કરો, તો 3 ગુણોમાં જ ફર્યા કરો. ત્રિગુણ વિષયા વેદા, વેદા એટલે વેદનો કર્મકાંડ છે એ આ 3 ગુણોનો વિષય છે, સત્વ રજસ તમસ. નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુન, જીવનનું ધ્યેય શું છે? આ 3 ગુણથી ઉપર ઉઠવું એ જીવનનું ધ્યેય છે.
વ્યક્તિત્વ છે આ 3 ગુણોનું બનેલું છે. 14મા અધ્યાયમાં સ્પષ્ટ કરવામાં આવશે કે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો છે. એમાંથી સમગ્ર જગત બનેલું છે. એમાંથી આપણી ઉપાધિ પણ બનેલી છે. આત્મા છે જે સર્વને ચેતનતા અસ્થિ ભાતિ અસ્તિત્વ ચેતનતા પ્રદાન કરનાર છે. એ તો બધાનું અધિષ્ઠાન છે. એના માટે આ 3 ગુણોની અસરથી 3 ગુણો છે એને આધાર આપનારનું અધિષ્ઠાન છે. એ 3 ગુણોથી મુક્ત છે. અર્જુન 3 ગુણોથી જ આખા જગતની આખું જગત એમાં સમાઈ જતું નથી. આપણા અર્જુનના 2 તત્વો છે, દ્રષ્ટા અને દૃશ્ય, આત્મા અને અનાત્મા, ચેતન અને જડ. તો દૃશ્ય કહો, અનાત્મા કહો, જળ કહો, એનું વર્ણન કરવા 3 ગુણો જે છે એમાં સંસાર કહો બધો સમાઈ જાય છે. પણ 3 ગુણોથી ઉપર જે છે 3 ગુણોનું અધિષ્ઠાન છે, એનું સાક્ષી છે અને ચેતનતા પ્રદાન કરનાર છે. એવું કંઈક છે એને નિસ્ત્રય ગુણ્ય કહેવામાં આવ્યું. 3 ગુણોથી અસ્પૃષ્ટ, 3 ગુણોથી પર કહો, 3 ગુણોથી અસ્પૃષ્ટ કહો. હે અર્જુન, આ 3 ગુણ જ માત્ર એ 3 ગુણથી માત્ર તમારા જીવનનું વર્ણન થતું નથી. આ 3 ગુણ ઉપરાંત પણ કંઈક છે. આ 3 ગુણથી પર છે નિસ્ત્રય ગુણ્ય. પણ નિસ્ત્રય ગુણ્યો ભવ અર્જુન. હે અર્જુન, આ 3 ગુણથી પર થા. ભગવાન કેવી રીતે થવાનું? નિર્દ્વંદ્વ તો દ્વંદ્વથી મુક્ત થા. નિત્ય સત્વસ્થ રજસ્તમસ્ત મુક્ત સત્વમાં સ્થિત થા. નિયોગ ક્ષેમ યોગ અને ક્ષેમની ચિંતાથી મુક્ત થા. આત્મવાન થયેલો સાવધાન ચિત્તબન, એકાગ્ર ચિત્તબન. આ પ્રકારે તો નિસ્ત્રય ગુણ્ય બની શકશે. 3 ગુણની અસરથી મુક્ત થશે. નિર્દ્વંદ્વ એટલે દ્વંદ્વથી પર. આ દ્વંદ્વો પણ આ 3 ગુણમાં જ રહેલા છે. માટે તો દ્વંદ્વથી મુક્ત, દ્વંદ્વની અસરથી મુક્ત થા. રજોગુણ તમોગુણમાં સત્વગુણમાં સ્થિત થા. યોગ અને ક્ષેમની ચિંતાથી મુક્ત થા. આત્મવાન હંમેશા આત્મનિષ્ઠ બન કે તો સાવધાન બન. આ પ્રકારે ભગવાન 45 શ્લોકમાં અર્જુનનો ઉપદેશ કરે છે. ભાષ્યમાં કહે છે જે વિવેક બુદ્ધિ રહિત છે એનું શું ફળ છે. પહેલી પંક્તિમાં કહ્યું ત્રૈગુણ્ય વિષયા. તો કહે છે ત્રૈગુણ્ય વિષયા ત્રૈગુણ્યમ સંસાર વિષય પ્રકાશયિતવ્ય યેષાં તે વેદાઃ ત્રૈગુણ્ય વિષયા. ત્વં તુ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિષ્કામો ભવ ઇત્યર્થઃ. ત્રૈગુણ્યમ સંસાર. ત્રૈગુણ સત્વ રજસ તમસ આ 3 ગુણનો સમૂહ છે. એનો જે સંસાર બનેલો છે. આપણી ઉપાધિ પણ 3 ગુણમાંથી બનેલી છે. આપણો દેહ છે એ તમોગુણની પ્રધાનતા છે. આપણો જે પ્રાણ છે એ રજોગુણની પ્રધાનતાવાળો છે. આ મન બુદ્ધિ અંતઃકરણ છે એ સત્વગુણની પ્રધાનતાવાળું છે. આપણે ઉપાધિ છે આવી રીતે આ 3 ગુણોમાંથી સર્જાયેલી છે. અને આ જગતના નામરૂપ મુખ્યત્વે બધા તમો ગુણોમાંથી સર્જાયેલા છે. આ પ્રકારે સત્વ રજસ અને તમસ આ 3 ગુણોમાંથી આપણું વ્યક્તિત્વ અને સમગ્ર જગત સર્જાયેલું છે. અને આ વેદ છે એ વેદનો વિષય આ જ છે. વેદ આ
જગતને જ વિષય કરનારા છે. એમાં પ્રાપ્ત થતા વિષયોને, એનાથી કામનાઓને, એમાંથી મળતા ફળોને, એ બધામાં આ વેદનું રમણ છે. ત્રૈગુણ્ય વિષયા વેદા. ત્રૈગુણ્યમ સંસાર, સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણનો સમૂહ જે છે એને સંસાર કહેવામાં આવે. ત્રૈગુણ્ય વિષયા, આ ત્રૈગુણ્ય કહો સંસાર એ જેનો વિષય છે. વિષય શું? પ્રકાશયિતવ્ય યેષામ, તે વેદને ત્રૈગુણ્ય વિષય કહેવામાં આવે. વેદો ટૂંકમાં આ ત્રણ ગુણને જ પ્રકાશિત કરનારા છે. આ ત્રણ ગુણમાંથી સર્જાયેલા જગતને, આ લોક અને પરલોક બધું જે જગત છે એ બધું આમાં આવી જાય. એ પૃથ્વી પર કદાચ રજોગુણની પ્રધાનતા હોય, સ્વર્ગમાં સત્વગુણની પ્રધાનતા હોય, વગેરે વગેરે, પણ છેવટે આ ત્રણ ગુણની અંદર આ સમગ્ર જગત સમાઈ જાય. આ લોક અને પરલોક બધું જ ત્રણ ગુણમાં સમાઈ જાય. અને વેદ છે આનું જ વર્ણન કરનારું છે કે પ્રારંભની અંદર માણસ છે એ ઉપાધિમાં આસક્તિ ધરાવતો હોય, તેથી એ સ્તરનું જગત છે એમાં જ આસક્તિ ધરાવતો હોય, એટલે તે એ જ વસ્તુ એને સ્પર્શે. તમે જેનું મન પરિપક્વ થયું નથી એને વૈરાગીની વાત કરો તો એને સ્પર્શવાની નથી. એટલે જ્યાં સુધી મન પરિપક્વ ન થાય ત્યાં સુધી મનમાં આસક્તિ હોવાની, ઈચ્છાઓ હોવાની. એટલે વેદો ઈચ્છાને પૂરી કરવાનો માર્ગ બતાવે છે, પણ ધર્મના માર્ગે. આગળ કહ્યું તેમ ધીમે ધીમે એ રીતે ઈચ્છાઓથી મુક્ત થતો જાય. ત્રૈગુણ્યમ સંસાર વિષય પ્રકાશયિતવ્યેષામ તે વેદા. વેદોમાં ઉપનિષદ પણ આવે, મુખ્યત્વે કર્મ. વેદ એટલે કર્મકાંડ એવો અહીંયા અર્થ કરવાનો. ઉપનિષદમાં તો ત્રૈગુણ્યથી પર આત્મા એ નિસ્ત્રૈગુણ્ય છે એ ઉપનિષદનો વિષય છે. પણ વેદોનો કર્મકાંડ છે જેને અહીંયા વેદ કહેવામાં આવ્યો, એ મુખ્યત્વે આ ત્રણ ગુણોમાંથી એમાં જે જગત છે એનું જ વર્ણન કરનારો છે. તો તું નિસ્ત્રૈગુણ્ય ભાવ, પણ હે અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય ભાવ બન, એટલે કે આ ત્રણેય ગુણોથી તું પર થઈ જાય. આ ત્રણ ગુણ જે છે ને એ તો હજી પણ તો ભોગની જ અવસ્થા છે. ભલે સત્વગુણ છે એમાં ભોગનું એટલી ટૂંકમાં એટલો પ્રભાવ નથી આપણા મન પર, છતાંય તમોગુણી ભોગ હોય, રજોગુણી ભોગ હોય, સાત્વિક ભોગ હોય, આ બધા પ્રકારના ભોગની ઈચ્છામાંથી મુક્ત થા. તો તું નિસ્ત્રૈગુણ્ય ભાવ, હે અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય ભાવ એટલે કે આ ત્રણેય ગુણની માંથી જે પ્રાપ્ત થાય છે એ બધા ભોગની ઈચ્છાથી મુક્ત બન. એટલે પહેલો આ વિવેક છે કે ભાઈ જીવનનું શું ધ્યેય છે. તો કે આ ત્રણ ગુણના ક્ષેત્રમાં જે વસ્તુ પ્રાપ્ત થાય છે મને ત્રણ ગુણમાં ફરતો જ રાખશે. આ લોક અને પરલોક આ પ્રકારના કર્મ ફળ એ બધાની અંદર આ ચક્રમાં જ મારું જીવન પસાર થઈ જશે. એટલે મારે આમાંથી મુક્ત થવાનું એવું વિવેક જન્મે તો જ થાય, નહીં તો કંઈ થાય નહીં. વ્યવસાયાત્મિકા બુદ્ધિ જન્મે, વિવેક જન્મે કે ત્રણ ગુણથી પર કંઈ તત્વ છે, આત્મતત્વ છે, ચૈતન્ય છે, પરમાત્મા છે, આ ત્રણ ગુણથી પર છે. એ જીવનનું ધ્યેય થવા યોગ્ય છે કે એને પ્રાપ્ત કરવાથી આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત થવું, તો વળી પછી મારે આ સંસારમાં પાછા ના ફરવું પડે. તેથી જ્યાં સુધી આ ત્રણ ગુણોમાં હું વિચરણ કરું ત્યાં સુધી સંસારમાં આવવા જવાનું છે. તેથી ત્રણ ગુણથી મુક્ત થવું એવું કંઈ તત્વ છે કે હા પરમાત્મા તત્વ ત્રણ ગુણથી પર છે, અને માટે એ મારે જેનું ધ્યેય બને. નિસ્ત્રૈગુણ્ય માટે હે અર્જુન તો આ ત્રણ ગુણથી પર જે તત્વ છે એ તારા જીવનનું ધ્યેય બનાવો. એટલે કે આ ત્રણ ગુણોથી પર થા, અથવા તો ત્રણ ગુણોથી પર થવાની તું હંમેશા ધ્યેય રાખ. પછી આગળ કહે છે નિર્દ્વંદ્વ સુખ દુઃખ હેતુ
સપ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ શબ્દવાચ્યો તતઃ નિર્ગતઃ નિર્દ્વંદ્વો ભવ. દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા. જેમ કે સિક્કાની બે બાજુને દ્વંદ્વ કહેવાય. એ ક્યારેય સાથે ન હોય. સુખ અને દુઃખ પરસ્પર વિરુદ્ધ જોડકાનું આ જીવન બનેલું છે. ભગવાને આ જીવન બનાવ્યું છે એ દ્વંદ્વનું બનાવ્યું છે, એટલે કે પરસ્પર વિરુદ્ધ જોડકાનું બનાવ્યું છે. ત્યાં સુખ હોય કે પછી દુઃખ હોય, સફળતા હોય કે નિષ્ફળતા હોય, માન હોય કે અપમાન હોય, એક હોય ત્યાં બીજું ના હોય. આ માન અને અપમાન એ પરસ્પર વિરુદ્ધ છે. સફળતા નિષ્ફળતા પરસ્પર વિરુદ્ધ છે. એ પ્રકારે સગવડ અગવડ પરસ્પર વિરુદ્ધ વસ્તુઓનું જ આ બધું આ જોડકાનું આ જગત બનેલું છે. ઠંડી ગરમી ને બધું, પણ મુખ્યત્વે સગવડ છે, અગવડ છે, માન છે, અપમાન છે, સફળતા છે, નિષ્ફળતા છે. એક હોય ત્યારે બીજું ના હોય. ભલે સફળતા નિષ્ફળતા મારો વ્યક્તિગત અભિપ્રાય હશે, પણ જ્યારે મારામાં સફળતાનો ખ્યાલ હોય ત્યારે નિષ્ફળતાનો ખ્યાલ ન હોય. મને લાગે માન આપવામાં આવ્યું ત્યારે અપમાનનો ખ્યાલ ન હોય. એક ખ્યાલ હોય ત્યારે બીજો ખ્યાલ ન હોય. એક ખ્યાલ બીજા ખ્યાલને હટાવે, દૂર કરે. આ પ્રકારની પરસ્પર વિરુદ્ધ જોડકાને દ્વંદ્વ કહેવામાં આવ્યું. અને આ વસ્તુની બહુ અગત્યની વસ્તુની બહુ નોંધ લેવા જેવી છે કે સતત આપણે જીવનમાં દ્વંદ્વનો સામનો કરવાનો હોય છે. ક્યાં તો પ્રેમ મળે કે તિરસ્કાર મળે, સફળતા મળે નિષ્ફળતા મળે, અગવડ મળે સગવડ મળે, મળતું જે હોય એનું આ પ્રકારનું મૂલ્યાંકન મારું મન કરતું હોય છે. સફળતા નામનો કોઈ પદાર્થ નથી, પણ હું એને સફળતા કહું છું, હું કશાને નિષ્ફળતા. મારું મન હંમેશા એક અથવા બીજું મૂલ્યાંકન કર્યા જ કરતું હોય, છાપ માર્યા જ કરતું હોય છે. મારા મનનો સ્વભાવ છે કે જે કોઈ સંજોગ અમારી સમક્ષ આવે આપણે એક છાપ લગાવો, અનુકૂળ પ્રતિકૂળ, પછી જ આગળ બધું. એ સિવાય વ્યવહાર કરી શકતો જ નથી. અનુકૂળ પ્રતિકૂળની છાપ માર્યા પછી જ હું વ્યવહાર કરું, પછી મારે નક્કી કરું હવે કેવી રીતે મારી સાથે કામ પાડવું, કેમ વર્તન કરવું. એને અનુકૂળ કહું મારું વર્તન એક પ્રકારનું હશે, પ્રતિકૂળ કહું તો મારું વર્તન વિરુદ્ધ પ્રકારનું હશે. આમ પહેલો મારા મનમાં આ પ્રકારનો નિશ્ચય થતો હોય છે દરેક ક્ષણે, દરેક સંજોગોમાં. અનુકૂળ છે, પ્રતિકૂળ છે, અને એ પ્રકારે પછી હું વ્યવહાર કરું. અનુકૂળ હોય તો મને ગમે, પ્રતિકૂળ હોય તો ના ગમે, એટલે ગમાણ જન્મે. ગમે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું, ન ગમે એને છોડવાનો પ્રયત્ન, એમાંથી કર્મ જન્મે. આ પ્રકારે એનું પરિણામ આવે, જે પાછું મને ગમે કે ના ગમે, આ પ્રકારનું ચક્ર ચાલ્યા જ કરે. આ રીતે જીવન આપણે ખબર પણ ના આપણે એમ આપણે ધકેલાયા જ કરતા હોઈએ છીએ. સાંકળમાં આમ દોરે આપણે હવે તો એક પછી એક જેવી રીતે અથવા એક પછી એક તરંગોમાં આપણે ધકેલાયા કરતા હોઈએ, તેમ જીવનમાં આપણે સતત ધકેલાયા કરતા હોઈએ છીએ. કારણ કે આ પ્રકારના દ્વંદ્વ આપણી સમક્ષ ઉપસ્થિત થતા હોય છે, અને સતત આપણા દ્વંદ્વનો સામનો કરવો પડતો હોય છે. આપણે ખ્યાલ નથી રહેતો કે દ્વંદ્વ નામની વસ્તુ આ મનમાં થયેલા નિશ્ચયો છે. અનુકૂળ પ્રતિકૂળ નામની કોઈ વસ્તુ નથી, પણ મારું મન આ પ્રકારની છાપ મારતું હોય છે. સફળતા નિષ્ફળતાનું કોઈ વસ્તુ નહીં, મારું મન છાપ મારતી હોય છે. પહેલાં એ છાપ મારું, પછી વર્તન કરું. ફર્સ્ટ બ્રાન્ડ હિમ
અંગ્રેજીમાં કહે હેંગ હિમ, પહેલાં બ્રાન્ડ હિમ, એના પર આક્ષેપ કરો ને પછી એને ફટકારો, અથવા એનાથી વિરુદ્ધ ચાલો તમે એને પહેલાં બીજા પ્રકારનો આક્ષેપ કરો અને પછી એને માન આપો. પણ આપણું જે વર્તન છે ને બધું જ વર્તન આપણે કોઈ વ્યક્તિ કહો, પરિસ્થિતિ કહો, એના વિશે જે નિશ્ચય કર્યો છે એનાથી જ હંમેશા નક્કી થતું હોય છે. એટલે હે અર્જુન, આ સંસાર 3 ગુણનો બનેલો છે અને દ્વંદ્વનો બનેલો છે. માટે નિર્દ્વંદ્વો ભવાર્જુન, તું સુખ દુઃખ હેતુ સપ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ શબ્દ વાચ્યવ, દ્વંદ્વ કશી કોઈ સુખ આપનારી હોય કે દુઃખ આપનારી, એક તો થવાનું જ છે, વચ્ચેનો કોઈ માર્ગ નથી. સપ્રતિપક્ષો એટલે કે પરસ્પર વિરુદ્ધ. આ પરસ્પર વિરુદ્ધ જે પદાર્થો છે એને આપણે સુખ કહીએ, દુઃખ કહીએ, આ પ્રકારે સિક્કાની 2 બાજુ સમાન છે. એનો જ આપણે સતત સામનો કરવો પડતો હોય છે. તું આની અંદર ભરાઈ ના પડીશ. તું વિચાર કરજે કે આ સુખ અને દુઃખ, સફળતા નિષ્ફળતા, અનુકૂળ પ્રતિકૂળ એ મારા મનની કલ્પના છે, મેં મારેલી છાપ છે. નિર્દ્વંદ્વ કેવી રીતે થવાનું? તો દ્વંદ્વથી પર થા કેવી રીતે? આ દ્વંદ્વ તેને ઉત્પન્ન કરેલું છે તો આપણી સામે કોઈ પરિસ્થિતિ, કોઈ ઘટના, એને પહેલાં હું છાપ મારું અનુકૂળ પ્રતિકૂળ અને પછી મારો એના પ્રત્યેનો પ્રતિભાવ હોય છે. એ છાપ જ ના મારું તો આપણે આપણા મનનું નિરીક્ષણ કરીએ, એની પ્રક્રિયા સમજીએ કે આપણું મન કેવું છે. પ્રત્યેક ક્ષણે આ પ્રકારે છાપ મારતું હોય છે અને પછી વર્તન કરતું હોય, વ્યવહાર કરતું હોય છે. નિર્દ્વંદ્વો ભવ માતે હે અર્જુન, તું આ દ્વંદ્વથી મુક્ત બન. આ તો અહીં જે કહેવામાં આવ્યું છે એ તો જે છે સહન કરેલા એ આ દ્વંદ્વ તારી સમક્ષ સતત આવ્યા કરવાનું છે. ક્યારેક અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, ક્યાં તો પછી સફળતા હોય, આ બધું ચલા દ્વંદ્વ તું એને સહન કરી લે. ટૂંકમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ના દર્શાવે, કોઈ રિએક્શન ના આપીશ. સુખ આવ્યું ભગવાનની ઈચ્છા, દુઃખ આવ્યું ભગવાનની ઈચ્છા. એ પૂજ્ય સ્વામી કે પ્રસાદ બુદ્ધિ જે મારી સમક્ષ આવે એ ઈશ્વરનો પ્રસાદ છે. અને તો પછી મારા મનમાંથી કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત નહીં જન્મે. સુખ આવ્યું ઈશ્વર ઈચ્છા, દુઃખ આવ્યું ઈશ્વર ઈચ્છા. આ પ્રકારે આપણે દ્વંદ્વની અસરથી મુક્ત રહી શકીએ. દ્વંદ્વ તો સમક્ષ આવ્યા કરવાનું છે, પણ આ પ્રકારનો પ્રતિભાવ હોય કે ચાલો ભગવાનનો ઈશ્વરનો પ્રસાદ છે અને તેથી મારે એને સ્વીકારવો જોઈએ. પ્રસન્નતા, હવે પ્રસાદસ્તુ પ્રસન્નતા એ બધી ચર્ચાઓ આગળ આવશે. પણ દ્વંદ્વમાંથી મુક્ત થવાનો ઉપાય છે કે આ દ્વંદ્વને કેવી રીતે ઈશ્વરે આપેલી તક સમજવાની કે મારા ઘડતર માટે બધું કરવામાં આવે છે. જોઈશું આપણે. આમ તો દ્વંદ્વને તાબે ના થઈશ. અનુકૂળ હોય એટલે સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત હારવી. એવું અનુકૂળ આવે એટલે છકી જઈએ, પ્રતિકૂળ આવે એટલે નહીં. આ તો આવ્યા જ કરવાનું છે. મારે નિર્દ્વંદ્વો ભવ, તો આ દ્વંદ્વથી પ્રભાવિત થઈશ નહીં, એમના તાલે તું નાચીશ નહીં. પછી નિત્ય સત્વસ્થ સમજાવે છે. ત્વમ નિત્ય સત્વસ્થ સદા સત્વગુણાશ્રિતો ભવ. આ જાણે સહેલું એમ ભગવાન કહે છે નિત્ય સત્વસ્થ, તો હંમેશા સત્વગુણમાં સ્થિત હતા. એટલે કે પણ દ્વંદ્વ એટલે જ આ રજોગુણ તમોગુણને પ્રભાવિત ના થઈશ. એટલે તું રજોગુણ તમોગુણ પ્રભાવિત ના થઈશ, હંમેશા સત્વગુણમાં સ્થિત થવાનો પ્રયત્ન કર. એને માટે આખી ભગવદ્ ગીતા છે. એટલે ઘણું બધું એ ભગવાન સમજાવશે.
તથા નિર્યોગક્ષેમ. હવે યોગ અને ક્ષેમથી મુક્ત થા, એટલે કે યોગ અને ક્ષેમના પ્રભાવથી મુક્ત થા. તો યોગ કોને કહેવાય, ક્ષેમ કોને કહેવાય સમજાવે છે. અનુપાતસ્ય ઉપાદાનમ યોગ ઉપાત્તસ્ય રક્ષણમ ક્ષેમ. યોગક્ષેમ પ્રધાનસ્ય શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા ઇત્યતઃ નિર્યોગક્ષેમો ભવ. યોગ અને ક્ષેમનો શું અર્થ કરવાનો? એ અનુપાતસ્ય ઉપાદાનમ યોગ, એ નથી એની પ્રાપ્તિને યોગ કહેવામાં આવે છે. ઉપાત્તસ્ય રક્ષણમ ક્ષેમ, જે છે એનું રક્ષણ, પહેલાં નથી એની પ્રાપ્તિ કરવાની હોય આપણે જીવનની અંદર, એને યોગ કહેવામાં આવે. અને જે છે એનું રક્ષણ કરવાનું હોય એને ક્ષેમ કહેવામાં આવે. ટૂંકમાં આપણે સતત આમાં જ પ્રવૃત્ત હોઈએ છીએ. શું નથી અને મને એને કેમ પ્રાપ્ત કરવું, અને જે છે એનું કેમ રક્ષણ કરવું, બસ એમાં જ માણસનું જીવન જતું હોય છે ને. ભગવાન કહે છે, એટલે અહીંયા આધ્યાત્મિક જીવન માટેનો ઉપદેશ કરે છે. વ્યવહારમાં બરાબર છે, યોગક્ષેમ છે એનું આપણે ધ્યાન રાખવું પડે, નથી એ પ્રાપ્ત કરવું પડે, છે એનું રક્ષણ કરવું પડે. પણ જે આમાંથી ઉપર ઉઠવા માગે છે એને માટે ભગવાન કહે છે નિર્યોગ, તો યોગ અને ક્ષેમની ચિંતાઓથી ને પ્રયત્નથી, નહીં તો કોઈ દિવસ તો બધું ઊંચું આવશે જ નહીં. એ નથી એ વસ્તુ અનેક હોય, છે એ પણ વસ્તુ હોય, માટે ભલે જે છે તે છે, નથી એની પ્રાપ્તિમાં કે છે એના રક્ષણની અંદર તો એમાં પડી ના જઈશ, એમાં વ્યસ્ત ના થઈ જઈશ. ભગવાન આપે તો બરાબર છે, લઈ લે તો એ બરાબર છે. યોગક્ષેમ પ્રધાન શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા. આમ યોગ અને ક્ષેમમાં જે માણસ પડેલો છે એને માટે શ્રેયસ અર્થાત પોતાનું કલ્યાણ કરવા માટેની પ્રવૃત્તિ બહુ મુશ્કેલ બની જાય છે. એને હંમેશા વ્યવહારમાં સ્થિત વ્યવહારની અંદર જ મૂંઝવાયેલો રાખે છે. અને તેથી આ તો પેલું દ્વંદ્વ ચાલ્યા જ કરવાનો, યોગ અને ક્ષેમ આ બધી વસ્તુ આવવાનું જવાનું. તમે એને સતત અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરો તો તમે ક્યારેય મુક્ત થાવ જ નહીં. મળે જે આવ્યું તો આવ્યું, ગયું તો ગયું, ઈશ્વરની ઈચ્છા માનીને એમ યોગ અને ક્ષેમની તું આ ચિંતાથી મુક્ત થા. છેલ્લે કહે છે આત્મવાન અપ્રમત્તસ્ય ભવ એષ તવ ઉપદેશ. આત્મવાન, આત્મ અહીંયા ચિત્ત મન કરવામાં આવે. આત્મવાન એટલે કે અપ્રમત્ત, એકાગ્ર બન, સાવધાન બન. આત્મવાન બન, સાવધાન બન. પ્રમાદ એટલે બે અસાવધાનીને પ્રમાદ કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે કરતા હોઈએ કંઈક અને આપણું મન ક્યાંક હોય, અને તેથી જે કરવાનું છે આપણે તો કે વર્તમાનમાં મોટે ઘણીવાર હાજર હોતા નથી. શરીર એક જગ્યાએ હોય, મન બીજી જગ્યાએ હોય, એ સાવધાની હોતી નથી. ભગવાન કહે છે કે સાવધાન બન, અપ્રમત્ત બન. પ્રમાદ છે એટલે ટૂંકમાં પ્રમાદ છે એટલે બીજી વસ્તુને મહત્ત્વ આપવું. પ્રમાદને આળસ બે જુદી વસ્તુ છે. આળસ એટલે જે કરવાનું છે ન કરીએ, પ્રમાદ છે કરવાનું એટલે બીજું કરીએ. એ છે આવતીકાલે પરીક્ષા ને સવારે ક્રિકેટ રમવા માંડે, ટૂંકમાં આવું બધું, બસ એને એવો તુક્કો જન્મ્યો. એટલે જે કરવાનું છે એ કરવા, એને બદલે બીજું કરવું એને પ્રમાદ કહેવામાં આવે. પ્રમાદનો અર્થ આળસથી જુદો છે, નિષ્ક્રિયતા નથી, પણ જે છે એના કરતાં ઉલટી ક્રિયા થાય છે. એમ કરીને પણ આપણો સમય વગેરે વેડફાતો હોય છે. અપ્રમત્તસ્ય ભવ, આત્મવાન ભવ, સાવધાન બન, એ તવ ઉપદેશ. તો ભગવાનને કહ્યું કે આ
મુમુક્ષ વિષયત્વાત, આમાં ખરેખર તો ઉપદેશ મુમુક્ષુને કરવામાં આવ્યો છે. એટલે અર્જુન મુમુક્ષ છે એવું ભગવાન સ્વીકારે. અર્જુન આ પ્રકારનો ઉપદેશ આપીને ભગવાન અર્જુન મુમુક્ષ છે એ પ્રકારનો સ્વીકારે છે. મુમુક્ષુનું બિરુદ આપે છે એને આ પ્રકારનો ઉપદેશ કરીને. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.